मैदान में कौन क्या है तू ये सबको बता दे, वटा दे और बॉल को उड़ा दे। गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। खतरनाक होते वो અને બીજો મેચ, બીજા દિવસથી બીજી મેચ, અને કોની મેચ ભાઈ? ઓર્ગેનાઇઝ ટીમ વસઈ બી, એમના સલામી બલ્લેબાજ સ્ટ્રાઇક પર હિતેશભાઈ અને નોન સ્ટ્રાઇક પર વિપુલભાઈ અને બોલર ભાઈ રાકેશભાઈ. સચિનભાઈ મારી પાસે માઇક માંગી રહ્યા છે ભાઈ. સચિનભાઈ અને બહુ મસ્ત કોમેન્ટ્રી કરે છે અને કાલે લાઈટ વહી ગઈ હતી તો સચિનભાઈ. પણ વોટ્સએપ માં કોમેન્ટ્રી કરી જબરજસ્ત ઓહો અને બહુ બધાને આનંદ મળી ગયો હતો. અને પહેલો બોલ નાખતા હવે જોઈએ બોણી કેવી થાય. તો પહેલો જ બોલ છે અને બોણી બહુ સરસ કરી. વોટે બી ટીમ ને 4 રન ખાતું ખોલી નાખ્યું. બહુ સરસ બોલ. वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। પહેલી બોણી 4 રન થી કરી છે. હવે જોઈએ 5 ઓવરમાં વોટે બી શું કરે છે અને કેટલાનો ટાર્ગેટ આપે છે વિરાર. અને આ કમેન્ટ્રી માટે ભાઈ ધીંગાણા ચાલુ થઈ ગયા છે. હાલો હાલો આવો અનિલભાઈ આવો, આપના સચિનભાઈ આવો. રાકેશભાઈ નો બીજો બોલ. રાકેશભાઈ ને ખબર છે ટીમ કમબેક કરવાનું છે. જો તમે કમબેક દાંડી ગોલ કરી નાખી. રાકેશભાઈ બીજા જ બોલે. રાકેશભાઈ એક લેધર પ્લેયર છે, એમને ખબર છે જે હિસાબથી કમબેક કરવું છે અને એની ટીમ માટે સાથ સહયોગ દેવો છે. કે બોણી કરી હતી સારી પણ હવે ઘાટો થઈ ગયો એમાં લફામાં થોડો. સચિનભાઈ એટલે તું તમને માઇક નતો દેતો. આ અમારી ટીમની અમારે ઓર્ગેનાઇઝર ટીમની વિકેટ હોય ગઈ સચિનભાઈ. તો ભાઈ કોમેન્ટ્રી કરી હોય કે ભાવેશભાઈ એમ નો ચાલે. ભાવેશભાઈ બધી આપણી નાઈટની ટીમ છે, કોઈ મારી ટીમ તમારી ટીમ નથી. અહીંયા હવે મારી નાઈટના દીકરા છે, બધી ટીમ આપણી જ છે. એક ગામ એક સંઘની 41 ટીમ છે, 41 આપણે જ છે. અને આ ટીમ આ ટુર્નામેન્ટ કઈ હોલ ટીમનું નથી, આ આપણે 41 લતાના કેપ્ટનની ટીમ છે. અને એક જ છે ભાઈ આપણે, એક ગામ એક સંઘ, એક રાગ એક હસ એમ છે ભાઈ. આપણે બધી નાઈટ છે આપણી, કાળીવેલ છે ભાઈ. ભાઈ તમારા આવા બધા સારા વિચાર છે ભાઈ બધામાં અને તમે પ્રમુખ પદમાં પણ લેવા લાયક છો ભાઈ. સચિનભાઈ તમારી વાતનું હું ભાઈ માન રાખું છું, પણ એક જીવ એક હશ તો આપણા બધા ભાઈ ઉત્સવી પણ પોતાના ગામને તો રિપ્રેઝેન્ટ કરે જ છે ભાઈ. તમે માનો ના માનો, હું તો ખાલી આપણી નાઈટ ને માનું છું ભાઈ. કોઈ ગામ તો આપણો દેહમાં પડ્યા છે. આ તો આપણે મુંબઈ ની જાયગામાં છીએ. ઓવર નો ત્રીજો બોલ. રાકેશભાઈ બહુ સરસ બોલ, એટલો સારો પિકઅપ શોટ મારી દીધો. ત્યાં રોહિતભાઈ છે પણ રોહિતભાઈ ના માથાના ઉપરથી બોલ જતો રહ્યો સીમા પર 4 રન. देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। અને રાજનભાઈ નથી આવ્યો પણ એમનો છોકરો અહીંયા આવી ગયો છે અને એમને ઇનામ લગાડ્યું છે. વસેનો કોઈ પણ પ્લેયર 3 માં 3 6 મારે તો 501 નું ઇનામ છે અને એમના છોકરાના તરફથી પણ 501 નું ઇનામ. ફૂલ ટોસ બોલ, એનો કોઈ ફાયદો ના લઈ શક્યા. બેટ નું એજ લાગી ગયું, ત્યાં સારી બેકઅપ અને નો બોલ. અમ્પાયર નો ઈશારો નો બોલ. નો બોલ. પણ સામે કોણ છે ભાઈ? સામે વિપુલભાઈ ઉર્ફ હાર્ડ હિટિંગ પોલાર્ડ. પૈસા ઇનામ ના પોલાર્ડ કરીને ઓળખાય છે ભાઈ. તો બળ પ્રદર્શન એમને કરવું પડશે. ફ્રી હિટ, ખુલ્લી છૂટ છે એમને આ બોલ પર શોટ મારવાની ભાઈ. કોઈ બિગ બોલી નથી, કોઈ બિગ બોલી કોઈ બિગ બોલી નથી આપણી ભાષામાં. અને રાકેશભાઈ ઓ ફુલર બોલ. કમબેક જો ભાવેશભાઈ તમે બહુ ફ્રી નો સરસ બોલ બોલ. હતો એને રાકેશભાઈ મેં સ્ટાર્ટ થી કીધું કે રાકેશભાઈ લેધર પ્લેયર છે, એમને ખબર છે જે રીતે છે ને આપણે કમબેક કરવાનું છે. એમનું કમબેક જોવો ભાઈ તમે. બહુ સરસ બોલિંગ, ફુલર બોલ નાખ્યો. જોરથી મારવાના પ્રયાસમાં ડોટ બોલ.
અને અગેન મારી બોલ હવા પર, ફિલ્ડર બોલ ના નીચે, 3 ફિલ્ડર નીચે અને બેકઅપ જો તમે બેકઅપ જો મેહુલભાઈ નું. મેહુલભાઈ આગળ આવી ગયા એમના હાટે. રોમાંચક મેચ થઈ રહી છે ભાઈ. બહુ સરસ કેચ ને બહુ મોટી વિકેટ વિપુલભાઈ ની પડી જશે. હાર્ડ હિટર બેટ્સમેન વસઈ બી ના પોતાની વિકેટ ગુમાવી દીધી છે અને હવે ગ્રાઉન્ડ પર ઉતરી રહ્યા છે ભાવેશભાઈ લોરિયા, વસઈ બી ના કેપ્ટન. એ પણ હાર્ડ હિટર બેટ્સમેન છે ભાઈ. વસઈમાં બધા હાર્ડ હિટર જ બેટ્સમેન છે, કોઈ લો હિટર છે જ નહીં. તો ભાઈ અમારા વિરારમાં બી બધા એક્સપિરિયન્સ બોલર છે. તો સચિનભાઈ બધામાં હાર્ડ હિટર બેટ્સમેન છો, આમાં હું બી કહી શકું છું. બધી ટીમમાં હાર્ડ હિટર જ બેટ્સમેન છે. આપણું એક ગામ એક સંગત હાર્ડ હિટર છે એકદમ. જય હો જય હો. અને મેહુલભાઈ એક હાથે જઈને કેચ પકડે તો મારા તરફથી 101 રૂપિયાનું ઇનામ છે. મેહુલભાઈ ઉઘરેજિયા એક હાથથી કેચ પકડે તો 101 નું ઇનામ સચિનભાઈ તલસાણિયા તરફથી. બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે રાકેશભાઈ વિરાર ટીમના અને સ્ટ્રાઇક પર વસઈ બી ના કેપ્ટન ભાવેશ જોરથી મારી દીધો છે, ખેંચીને બોલ અને ઈઝી કેચ, બેક ટુ બેક વિકેટ. વિકેટની લાઈન લગાડી દીધી છે રાકેશભાઈએ. અટેક કરવામાં વસઈ બી પોતાની વિકેટ ગુમાવી રહ્યા છે. બહુ સરસ બોલિંગ નાખી છે રાકેશભાઈ, 3 વિકેટ લઈ લીધી. પાવર પ્લે નો ઓવર સમાપ્ત. ફિલ્ડ રિસ્ટ્રિક્શન હવે ખુલી ગઈ છે. 5 પ્લેયર 30 યાર્ડ સર્કલ ની બહાર રહેશે. ઓવરની સમાપ્તિ 1 ઓવર 10 રન અને 3 વિકેટ પડી ગઈ ભાઈ વસઈ બી ની. ઓર્ગેનાઇઝર ટીમ બેક ફૂટ ઉપર આવી ગયા છે ભાઈ. મેહુલભાઈ ઉઘરેજિયા અને ઇનામ કન્ટિન્યુ રહેશે. 101 રૂપિયાનું ઇનામ છે ભાઈ. એક હાથે જઈને કેચ પકડે તો 3 વિકેટ પડી ગઈ છે, 3 ડાઉન અને હવે નવા બેટ્સમેન આવી ગયા છે. આકાશભાઈ નવા બેટ્સમેન નોન સ્ટ્રાઇકર ઉપર અને સુમિતભાઈ સ્ટ્રાઇક પર અને બોલિંગ ની કમાન સંભાળી છે રોહિતભાઈ. રોહિતભાઈ પણ બહુ સરસ બોલિંગ કરે છે. રામબો એકદમ રનઅપ છે. વિરાર મેચમાં થોડુંક આગળ 3 વિકેટ લીધી છે એમને. પહેલો જ બોલ ફૂલ ટોસ બોલ એને મારી દીધો છે. ત્યાં જયેશભાઈ છે. જયેશભાઈ કેચ છોડતા નથી જલ્દી અને ફરી એકવાર વિકેટ. જયેશભાઈ બહુ સરસ ફિલ્ડર છે ભાઈ વિરાટ ટીમના. ડીજે હા સરકારી હા ન્યુ બેટ્સમેન સંતોષ. રોહિતભાઈ આવતા પહેલા જ બોલે વિકેટ લઈ લીધી છે. સંતોષભાઈ બહુ સરસ બેટ્સમેન છે. જોઈએ પોતાની ટીમને આ સ્થિતિથી બહાર કાઢે છે કે નહીં, કારણ કે બહુ સરસ બોલિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે વિરાટ ટીમ તરફથી. પહેલો રાકેશભાઈ 3 વિકેટ લીધી અને રોહિતભાઈ પણ 1 વિકેટ લઈ લીધી છે. વિકેટો પડી રહી છે ભાઈ, લાઈન લાગી ગઈ છે. અને આ ફિલ્ડ સજાવી રહ્યા છે રોહિતભાઈ. થોડી ગાય કરજો ભાઈ, આજ લેટ બહુ થશે છે મેચ ચાલુ કરવામાં. વિરાટ ટીમને ભાઈ વિનંતી છે થોડી ગાય કરો. બીજી ઓવરનો બીજો બોલ. રોહિતભાઈ બોલિંગમાં તૈયાર. ફરી એકવાર લોઅર ફૂલ ટોસ બોલ. ત્યાં ફિલ્ડર છે ભાઈ. ફિલ્ડરને કેચ માટે જ આવું હતું પણ પાછળ બોલ પકડવા રહી ગયા
અને થોડી મિસ્ટેક થશે ફિલ્ડર છે ત્યાં. ફૂલ ટોસ બોલ હતો પણ એનો ફાયદો ના ઉપાડી શક્યા સંતોષભાઈ. આ વિકેટ નો બોલ હતો એ લોઅર ફૂલ ટોસ બોલ કેચ આરામથી કેચ પકડી શકત. જો એ જગ્યા ઉપર રાકેશભાઈ અથવા જયેશભાઈ હોત તો આ કેચ આવી જઈ હતી. તુલસીભાઈ બહુ સારા સારા નામ વિરારમાં. કોપરી ગ્રાઉન્ડ અને પાછળ રાજધાની એક્સપ્રેસ. એવી જ રીતે રન ગતિ વધારવી પડશે વસઈબીને. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. ઓફ સ્ટમ્પ ના બહાર રાખ્યો તો બોલ, થોડું કઈ સમજાણું નહીં બેટ્સમેન ને. બેટ્સમેન થી દૂર રાખ્યો બોલ. બેટ્સમેન જોતા રહી ગયા બોલ ને. બોલ વિકેટ કીપર પાસે કૈલાસભાઈ છે. વિકેટ કીપર બહુ અનુભવી કીપર, એક્સપિરિયન્સ છે કૈલાસભાઈ ને પણ બહુ. ફરી એકવાર કેચ અને જોયું, મેં કીધું તું ભાઈ એક્સપિરિયન્સ છે કીપર અને એમને એક્સપિરિયન્સ બતાડતા આ બહુ સરસ કેચ પકડી છે કૈલાસભાઈ ઓગાણિયાએ. બહુ સારી કેચ. અને તુલસીભાઈ પણ ખુશ અને આગળ બહાર ઉભા નાનીભાઈ પણ બહુ ખુશ. નાનીભાઈ અહીં ડેન્સ કરશે એવું લાગે છે. ડીજે વગાડો ભાઈ, ડીજે કરો નાનીભાઈ. હા નાનીભાઈ મોજ. હા હા નાનીભાઈ. 12 રન. અને આ ઓવર ખતમ થાય એના પછી એના પછી સન્માન કરવામાં આવશે મીરારો ટીમને. તો તમારે કેપ્ટન આ જ રહી છે મીરારો ટીમના દર્શનભાઈ. અને નવા બેટ્સમેન રોહનભાઈ. લગાતાર વિકેટની લાઈન લાગી જઈ છે વસઈ ની. બહુ ખરાબ શરૂઆત. ઓર્ગેનાઇઝર ટીમ છે વસઈ અને ફ્રન્ટમાં વિરાર. બહુ સરસ બોલિંગ નું પ્રદર્શન સચિનભાઈ. ના મળે તમને બોલવા. વિરાટની મેચ છે ભાઈ, તમે ખાલી સાંભળો. સરસ સરસ. રોહિતભાઈ નો બોલ ફરી એકવાર કેચ ની ટ્રાય કરશે. બહુ સરસ એફર્ટ ભાઈ, 110% એફર્ટ આપ્યું ફિલ્ડરે. એફર્ટ છે ભાઈ, તાળીઓ વાગ્યું પડે ભાઈ એફર્ટ કાજુ. આખી ટીમ ભાઈ એમને પ્રોત્સાહન કરવા આગળ બહુ બહુ સરસ સરસ એફર્ટ ભાઈ. કેચ ના પકડી પણ ભાઈ બહુ સરસ એફર્ટ. ફિલ્ડિંગ નું સ્તર દેખાડી રહ્યા છે ભાઈ વિરાટ ટીમ. સચિનભાઈ શું પ્રયાસ હતો ભાઈ તમારો. આટલી વિકેટ પડી ગઈ છે, ટીમ ફ્રન્ટમાં છે તો પણ એવો પ્રયાસ. બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે રોહિતભાઈ. અને ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિની સ્કોર થઈ ગયો છે 13 રન. માત્ર ને માત્ર 13 રન. પહેલી ઓવરમાં 10 રન હતા અને બીજી ઓવરમાં રોહિતભાઈ ખાલી 3 રન આપ્યા અને 2-3 વિકેટ લઈ લીધી છે એમને. 5 વિકેટ પડી જાય છે વસઈ ની. બહુ ખરાબ શરૂઆત. અડધી ટીમ પવેલિયનમાં. ભાઈ હોમ ટીમ છે વિરાટ ટીમ. વિરાટ નહીં બખૂબીથી જાણે છે કોપરી ગ્રાઉન્ડ ને. બેટ મંગાવીશું લગભગ. ઓલો મેથ્યુ બેટ આવે ને, તમને ખબર છે? કયું સચિન? હાઇડન લઈને બેટ. હા મેથ્યુ બેટ લઈને આવ્યો તો. હાઇડન નાનું બેટ અને લાંબા સિક્સ મારતો હતો ઉભા. મંગૂસ બેટ. મેથ્યુસ બેટ કે મંગૂસ બેટ? મંગૂસ બેટ. મેથ્યુસ કહેતા તો કોઈ મંગૂસ કે કોઈ ટંગૂસ કે ભાઈ જે પણ બેટ તો હતું. સચિનભાઈ એ કાઈ નતા કહેતા, એનું નામ મંગૂસ બેટ છે. બધા અલગ નામ હોય. ભાવેશભાઈ પણ આપણું કામ જે હે બેટ કોઈ બી હોય એ આપણે ગદા છે, ગદાના હિસાબથી રબર લાંબા મારો. 6 બીજું કઈ નહીં. રોહનભાઈ સ્ટ્રાઇક પર અને બીજો ઓવર લઈને રાકેશભાઈ. બહુ સરસ બોલ. બહુ સરસ પ્લાન છે એમનો. બેટ્સમેન થી દૂર રાખે છે. ઓફસાઇડ પર યોર્કર બોલ. રાકેશભાઈ એક એક્સપિરિયન્સ. અને આ કારણે વેલકમ થયું છે. અને ભાઈ વસઈ ટીમ ને સપોર્ટ કરવા માટે વસઈ. બહુ સરસ બોલ. ત્યારે બોલ નાખે તારે માઈક આપણે બંધ રાખવું પડશે. બરોબર. એમ્પાયર પણ આ કારણે જોઈને ગયા છે લો કરો.
બહુ થઈ ગયું તમારું બસ. બહુ થઈ ગયું તમારું. અને આ બારી કિનારાની વિકેટ ભાઈ તું જ્યાં મેં આતા હું મેં જાઉં તું આ એના કોણે થઈ ગયું છે તારે વસે યારે મને લગભગ તો લાગે છે કે 11 નંબર ની પણ આજ બેટિંગ આવશે બધા ખુશ વસઈના બહુ મહેનત કરી હતી વસઈના ગામે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર કરવાની બધાની બેટિંગ મળશે ભાઈ આમાં સવારે 5 વાગે ઉભા થઈને પ્રેક્ટિસમાં આવતા હતા અહીં કણે આજ તો બધાને પ્રેક્ટિસ આયા હતા અહીં કણે તો બધાની બેટિંગ મળશે સચિનભાઈ આવું મીઠું મીઠું ભાઈ બેટિંગ તો બધાને મળવી પડે ભાઈ બધાને ચાન્સ મળવો પડે સચિનભાઈ ભૂલોમાં ક્રિકેટ અનિશ્ચિતતાનો ખેલ છે ક્યારેક આ પાર તો ક્યારેક આ પાર અને નવા બેટ્સમેન રોહિતભાઈ તમે કોઈ બી પાર દાવ પણ અત્યારે ફિલહાલ તો વિરાટ એકદમ હાઈ ટાઈમમાં છે એકદમ 6 વિકેટ પાડી દીધી છે વસઈ બી ની અને આથી મેહુલભાઈ ખુશ છે બહુ મેહુલભાઈ ઉઘરેજિયા એ કહે છે એક હાથે કેચ પકડીને 501 રૂપિયા નથી મેહુલભાઈ ખાલી 101 જ છે તો ભાઈ મેચ છે ઇમ્પોર્ટન્ટ મેચ ઉપર ફોકસ કરો પ્રાઇઝ ઉપર નહીં બહુ સરસ બોલિંગ રાકેશભાઈ ફરી એકવાર બહુ સરસ બોલ બોલ પડીને બહાર નીકળી ગયો બેટ્સમેન ને કઈ ખબર ના પડી રાકેશભાઈ અત્યાર સુધીમાં 4 વિકેટ લઈ લીધી છે અને આ એમનો બીજો ઓવર રાકેશભાઈ એમનો ફાઈબર કમ્પ્લીટ કરે ફિફર છે લેશે કે નહીં ભાઈ અને ફરી એકવાર મારવાની કોશિશ ત્યાં ફિલ્ડર છે અને બહુ સારું એફર્ટ લગાડ્યું હતું ફિલ્ડરે ત્યાં રોશન હતો ફિલ્ડર બહુ સારું એફર્ટ લગાડ્યું હતું એમને થોડોક સારો એફર્ટ હોત તો આ પણ કેચ થવાની શક્યતા હતી અને નોન સ્ટ્રાઇક ઉપર બેટ્સમેન જે પણ છે ભાઈ અમ્પાયર છે એ બહારના અમ્પાયર છે એમને બધું ખબર પડે છે ભાઈ પ્લીઝ એમને કઈ કહેશો નહીં ભાઈ કોઓપરેટ કરો મારા ભાઈઓ અરે ઓહો લેગ સાઈડ પર કડાકેદાર શોટ 6 રન એકવીસ રન ટીમનો સ્કોર 21 રન અંપાયર પાણી ના ભાઈ રવા દો પાણી નહીં સચિનભાઈ શું લાગે છે આ શોટ થી પ્રેશર રિલીઝ થયું હશે વસઈના બેટ્સમેન નું શોટ તો સારો માર્યો હતો પણ પ્રેશરમાં તો બી હજુ વસઈ ટીમ જ છે કેમ કે હવા ચાલુ થઈ જશે તો કમસે કમ 5 ઓવરમાં 60 પ્લસ તો તમારે સ્કોર બનાવવો જ પડશે કેમ કે વિરાટ પાસે પણ બહુ સારા બેટ્સમેન છે 60 પ્લસ રન બનાવશો તો આ ગ્રાઉન્ડમાં તમને બેનિફિટ છે નહીં તો ભાઈ 30-40 રનનો 50 રનનો અંદર તમે રમો તો ભાઈ બેનિફિટ કઈ છે ને આ ગ્રાઉન્ડમાં પહેલી મેચ જોઈ તમે 35 રન હતા ટાર્ગેટ અને 3 ઓવર અને 1 બોલમાં આસાનીથી ચેસ કરીને જતા રહ્યા તો હવા બી નથી ચાલુ અને અમે તો તેજ તારા હવા પણ ચાલુ થઈ જશે ભાઈ ચોથી ઓવર લઈને આવ્યા છે અમારા મેહુલભાઈ ઉગરેજિયા જો હેટ્રિક વિકેટ લે તો મારા તરફથી 501 રૂપિયાનું ઇનામ સચિનભાઈ તલસાણિયા તરફથી બહુ સરસ બોલ મેહુલભાઈનો બહુ સરસ બોલ બેટ્સમેનને કઈ સમજાણો જ નહીં બોલ મેહુલભાઈ બહુ સરસ બોલિંગ કરે છે ભાઈ લોઅર ફૂલ ટોસ બોલ એનો કોઈ ફાયદો ના લઈ શકે અહીંયા જયેશભાઈ છે માત્ર એક જ રન મળશે બહુ સરસ ફિલ્ડર છે જયેશભાઈ આરામથી કામલી એકદમ શાંત સ્વભાવના અને આરામથી બોલ પકડીને થ્રો કરી દે છે બહુ સરસ બોલ રાકેશભાઈ કેચની ટ્રાય પણ ના કરી એ તો લગભગ રનઅપ થોડું લાંબુ હતું એટલે રાકેશભાઈને ખબર છે ભાઈ 2 ઓવર નાખીને આવ્યા છે થોડા થાકી રહ્યા છે એ માટે જ્યાં નહીં બહુ સરસ શોટ પણ ત્યાં ફિલ્ડર છે રોહિતભાઈ બહુ સારા ફિલ્ડર છે અને થ્રો એટલો પણ સારો બેકઅપમાં કોઈ નતું ઓહો શું થ્રો કર્યો છે રોહિતભાઈ બહુ સારો થ્રો કર્યો અને 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 23 રન
ઓવરનો ચોથો બોલ પડ્યા પછી બહાર નીકળી ગયો, બેટ્સમેને કઈ સમજાણો નહીં અને બહુ સરસ બોલ મેહુલભાઈનો. મેહુલભાઈ 2 બોલ બાકી છે, 2 વિકેટ લે તો પણ 501 નું ઇનામ. બહુ સરસ બોલ, બહુ સરસ ભારી બોલ નાખ્યો તો અને એમ્પાયર નો ઈશારો આઉટ. મેહુલભાઈ રનઆઉટ નહીં હાલે. રનઆઉટ નહીં ચાલે, પણ રનઆઉટ થી પણ એમની ટીમને બેનિફિટ છે 7 સચિનભાઈ. વિકેટ પડી જાય. સચિનભાઈ આનો હાલો ભાઈ. તમે અત્યારે કહેતા હતા કે બધાના આપણા ભાઈઓ આપણા સપોર્ટર, અને અત્યારે વિરાર એકદમ ફ્રન્ટમાં તો તમે ડાન્સ કરો છો હે? ભાઈ ડાન્સ તો મને ગાણું સાંભળીને આવ્યું, બાકી તો આપણી નાઈટ જ છે બધી. છે મારી નાઈટ. આ તો નાઈટ નો પ્યાર 6 મારશે તો પણ ડાન્સ કરી, પણ 6 તો બતાતા જ નથી. કોણ છેદી મારશે શી ખબર. ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 1.5 મહિનો થઈ ગયો. સ્કોર થઈ ગયો છે 23 23, 2 અને 3, 23 રન. અને ન્યુ બોલર છે સુભાષભાઈ. અને નવા બેટ્સમેન રાજાભાઈ નોન સ્ટ્રાઇક પર. સુભાષભાઈ કૈલાસભાઈ ના ભાઈ સુભાષભાઈ ઓગાણિયા ચોથી ઓવર લઈને આવ્યા, 5મી ઓવર લઈને આવ્યા છે. 4 નંબરની જર્સી. બહુ સરસ બોલ નાખ્યો સુભાષભાઈ, એટલો સારો શોટ મારી દીધો. ત્યાં ફિલ્ડર છે ગોવિંદભાઈ, બહુ સારી ફિલ્ડિંગ કરી. અહીંયા 1 જ રન મળશે. તમે જુઓ ગ્રાઉન્ડ ના ચારે સાઈડ ફરી રહ્યા છે નાનીભાઈ, એમની ટીમને પ્લેયરને. અને આ ફાઇનલ ઓવર રાજાભાઈ નવા બેટ્સમેન સ્ટ્રાઇક પર, જોઈએ શું કરે છે. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ સુભાષભાઈ નો, બહુ સરસ બોલ. બોલ ટપ્પો પડીને નીચે રહી ગયો એટલે બેટ્સમેન ને કઈ સમજાણું નહીં અને બોલ સીધો કૈલાસભાઈ પાસે. ભાઈ તમે વિકેટ કીપર કૈલાસભાઈ ઓગાણિયા, સુભાષભાઈ ઓગાણિયા બોલિંગ નાખી રહ્યા છે. બહુ સરસ બોલ, ઓફ કટર બોલ નાખ્યો તો ભાઈ, કઈ સમજાણું ને બેટ્સમેન ને. ભાવેશભાઈ મને કહી દો કે બોલિંગ નાખે મોટા ભાઈ હશે કે નાના ભાઈ હશે? જોવામાં તો નાના લાગે છે પણ એ મોટા ભાઈ છે ભાઈ. તો સુભાષભાઈ મોટા છે અને કૈલાસભાઈ નાના એમનું છે. કામ બહુ મોટું દેખાઈ રહ્યું છે ભાઈ. શું બોલિંગ કરી રહ્યા છે. ફૂલ ટોસ બોલ, એનો ફાયદો ના ઉપાડી શક્યા બરાબર. ત્યાં ગોવિંદભાઈ છે, બહુ સરસ ફિલ્ડિંગ. માત્ર ને માત્ર 1 જ રન મળશે. વિરારાજ ગેરેશન સેટ થઈને આવ્યા છે અમારા ભાણિયા રાકેશભાઈ જખવાડિયા. બહુ સરસ બોલ, એટલો સારો શોટ મારી દીધો. ત્યાં ફિલ્ડર કોઈ નથી, ફિલ્ડર ના માથા ઉપરથી બોલ જતો રહ્યો અને 1 બાઉન્સ બોલ કોને પકડ્યો? સંતોષભાઈ કાકરોડિયાએ બોલ પકડ્યો. સરકારી સંતોષભાઈ લો કરો. લ્યો કરો. સફળ થઈને ઓહો શું ઓફ સ્પિન ટાઈપ બોલ નાખ્યો છે રાકેશભાઈ. ભારે કર્યો એને. ઓવર થશે આ તો. ઇનિંગ સમાપ્ત અને વસઈબીનો ટોટલ સ્કોર 29 રન, માત્ર 29 રન. 30 બોલમાં પણ બોલે રન મારે તો પણ 30 રન થાય, પણ એમાં પણ 1 રન એમને ઓછો મારી દીધો. 29 રન. અને બહુ સરસ બોલિંગ નું પ્રદર્શન અને ફિલ્ડિંગ વિરાટ ટીમ.
हेलो थैंक यू डीजे भाई અમે મીરા રોડ ટીમ ના આગળ સન્માન ચિહ્ન દેવાનું છે ભાઈ તો મીરા રોડ ના કેપ્ટન તમે આવી જાઓ ટોચ કા બોક્સ માં દાદા સન્માન આપી દો મીરા રોડ ટીમ ને कैमरामैन टॉस का बॉस पे थोड़ा कार्तिक भाई ટોચ ના બોક્સ માં કોઈ પણ બેઠા હોય ઉભા થતા संतोष भाई તમારી જગા અહીંયા નથી આગળ અમારા બાજુમાં છે અહીંયા આવી જાઓ कार्तिक भाई देख रहे हो किधर हमें इधर સંતોષ ભાઈ અહીંયા આવો અને આ સન્માન ચિહ્ન મીરા રોડ ટીમ ને ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો અહીંયા આવવા પ્રત્યે બેટ્સમેન મોકલાય દો વિરાટ ટીમ તુલસીભાઈ રાકેશભાઈ કૈલાસભાઈ જયેશભાઈ મેહુલભાઈ બહુ હાર્ડ હિટર બેટ્સમેન છે ભાઈ વિરાટ ટીમમાં બહુ નાનો ટાર્ગેટ એક 30 રન 29 કે 30 રનનો 30 બોલમાં 30 રનનો ટાર્ગેટ રન બોલ ટાર્ગેટ ફિલ્ડિંગ લાગી જાય છે ભાઈ વિરાટ ટીમ બેટ્સમેન મોકલાય દો તુલસીભાઈ વિરાટના કેપ્ટન તુલસીભાઈ બુટિયા તમારી ફિલ્ડિંગ લગાડી દો ભાઈ ફટાફટ અને ભાઈ વિરાટ ટીમના એક ફિલ્ડર સચિનભાઈ નામ છે કાતો એમનું બહુ સરસ એફર્ટ હતો એમનો ભાઈ એમને 100% એફર્ટ આપ્યો હતો સાચી વાત છે સચિનભાઈ કારણ કે તમારું નામ પણ સચિનભાઈ અને એફર્ટ એમનો બહુ શાનદાર મતલબ આપણા સમાજના છોકરાને ઓલું કહે ને કે ઇન્સ્પાયર થવું જોઈએ એવો એફર્ટ હતો અગર ઈ કેચ થઈ ગયો તો ઈ યાદગાર મોમેન્ટ હોત તો ભાઈ આ કેચ ફૂલ સ્ટ્રેચ મતલબ ફૂલ સ્ટ્રેચ ટુર્નામેન્ટ ના હોત ઈ કેચ ઓફ ધ એક ગામ એક સંઘ હોત હા સિરિયસલી આપણે એક ગામ એક સંઘમાં બધે છે ક્લાસ કેચ હોતી ફિલ્ડિંગ લગાડો ભાઈ જલ્દી ફટાફટ આપણે આજે એક એક્સ્ટ્રા મેચ રમાડવાની છે ફાઇનલ તો સમય અનુસાર થશે અને આ સેકન્ડ ઇનિંગ ની શરૂઆત અને બોલિંગ ની કમાન એમના પ્રાઇમ બોલર હિતેશ નાવડિયા ભાઈ 12મો પ્લેયર ભાઈ સ્ટ્રાઇક પર કોણ સ્ટ્રાઇક પર રાકેશભાઈ પહેલો બોલ હવા પર બોલ બોલના નીચે ફિલ્ડર અને અસાધારણ ફિલ્ડિંગ कैच ड्रॉप मोको बनी गयो तो राकेश भाई ની કેચ હતી પણ ફિલ્ડર ફંબલ થઈ ગયા અને પહેલા બોલે એમનું કામ કરી દીધું હતું હિતેશભાઈ અને મેચમાં કઈક ટ્વિસ્ટ હોત પણ કેચ ડ્રોપ અને તમને ખબર છે કેચ ડ્રોપ મેચ ડ્રોપ બીજો બોલ લેને હિતેશભાઈ તૈયાર અને આ દિશાથી ભટકી ગયા અને બાઉન્ડ્રી લાઈન ઉપર બોલ પડ્યો છે જોઈએ અમ્પાયરનો ઈશારો 6 રન ભાઈ આ તો રોહિત શર્માની યાદ આવી ગઈ ચલો ડીજે વગાડી દો થેન્ક યુ ડીજે
ભાવેશભાઈ આ 6 મારીને રોહિત શર્માની યાદ આવી છે મને, કેમ કે રોહિત શર્માએ કીધું હતું તમે 120 ના મારો 130 ના મારો, પણ અમે જેટલાની બાઉન્ડ્રી છે એટલા જ મારશું તો અમને એટલા જ રન મળશે. એટલા જ રન. બરોબર, પ્રોપર. તીસરો બોલ શફલ કરીને લેગ સાઈડ પર શું સરસ શોટ મારી દીધો છે. વન બાઉન્સ ફિલ્ડરના ઉપરથી 4 રન. સચિનભાઈ વિરાટના બેટ્સમેન બહુ ઘાયમાં લાગે છે મને. હા, એમને ફટાફટ બીજી મેચ રમવાની છે. લ્યો કરો. તમારો આઇકોનિક ડાયલોગ થઈ ગયો છે સચિનભાઈ. લોક કરો. કરો લ્યો. વસે વાળો તો એમ કહેતા છે કરો લ્યો. અમારા હું એમ કહું ટુર્નામેન્ટમાં છું અમને જ દઈ દીધા. સચિનભાઈ, હું એમ કહું છું કોઈને કહેતા નહીં. ફરી એકવાર જો ગેપમાં મારી દીધો. જો એ તું ભાગ તો તારા હાથમાં નથી આવવાનો, રવા દે. ખોટો ખોટો ભાગો છો. લો કરો. બોલ જેટલો ફાસ્ટ જાય વાય ન હોય ભાગો. હિતેશભાઈ પહેલો બોલ બહુ સરસ બોલ નાખ્યો તો. એના ભાવેશભાઈ હવે પછી થોડું આપણે છે ને થોડા ફની કોમેન્ટ્રી વાળી આમ કોમેન્ટ્રી કરવી, થોડું આ બધા આપણી નાચ ને પણ મજા આવે. ના, એન્ટરટેનમેન્ટ તો કરવી થશે. રહો ઘડીક અમે તો જરૂર થશે. તમે ઘડીક શાંત રહો, અમે અમને કરવા દો. કરે એવું જે કરે એવું છે એવું કરવા દો. અમારા સંતોષભાઈ નો અમને અવાજ આવ્યો કે ભાઈ કરો અમે તમે કોમેન્ટ્રી હો. તમે ફિલ્ડર લગાડો તો કઈ ફાયદો નહીં. એમ જોયું મેં કીધું તો તમે ફિલ્ડર લગાડો તો કઈ ફાયદો નહીં તમને. રાકેશભાઈ છે, રાકેશભાઈ એક્સપિરિયન્સ છે ભાઈ, લેઝર ક્રિકેટ રમવા છે. તમે અહીંયા લગાડશો તો અહીંયા મારશો, અહીંયા લગાડશો તો ફરી અહીંયા મારશો. મિક્સે નહીં ભાઈ, ભાઈ લેઝર ક્રિકેટર છે. બહુ સરસ શોટ માર્યો સ્ટેટ સીમા રેખાના બહાર. 4 રન, 4 રન થી સ્કોર વધીને થઈ ગયો છે. 5 બોલ 20 રન. ઓવરનો લાસ્ટ બોલ. જો ઓહો ઓહો રિવર્સ. શું શોટ માર્યો છે Reverse રાકેશભાઈ. દિલ ખુશ કરી નાખ્યું રાકેશભાઈ જખવાડિયા. અમારા ભાણિયા છે ભાઈ. જો અને ભાણિયા બહુ- આવું રમતા હોય તેના મામા કેવું રમતા હશે. ભાવેશભાઈ તમે આમ વિચાર કરો, ખાલી વિચારો જ કરતા રહો. કઈ બોલશો તો નહીં જ તે, ખાલી વિચાર કરો. જાવા દો સચિનભાઈ, કોઈને કહેતા નહીં. વિચાર કરવાનું કીધું, બોલવાનું ના પાડ્યું છે તમને મેં. રવા દો. આ મારો અવાજ ઈ છે કે ક્યારે ભારે દબાણો કર્યો નથી તમે, ભારે સચિનભાઈ. કર્યો. હે બહુ- આતારો ભાઈ ટોચમાં આવી જાવ. ખેડગલ્લીને બહુ કેપ્ટન. ખરાબ પ્રદર્શન વસે બીનું. એક જ 24 ઓવરમાં બોલમાં માત્ર ને માત્ર 2 રન જોતો હશે. 4 રન 26 રન થયા. 4 રન જોતો હતો. માફ કરો, 4 ઓવરમાં 4 રનની જરૂરત. અને વિપુલભાઈ બોલિંગ ના આવી ગયા છે. સ્ટ્રાઇક ઉપર રોહિતભાઈ. અને એમની પ્રાઇમ ઓવર હતી હિતેશભાઈ. બીજી ઓવર લઈને વિપુલભાઈ તૈયાર. ઓહો, ઝટકીને બોલ નાખ્યો. ઓહો 1 રન લઈને હવે રાકેશભાઈ પાછા સ્ટ્રાઇક પર આવી ગયા છે. ભાઈ અમારા ભાણિયા છે, કોઈને કહેતા નહીં હો. કોઈને કહેતા નહીં. 3 રનની જરૂરત. લેગ અને સાઈડ જો. પર બોલ અને આની સાથે જ વિરાર વિન. ભાઈ આટલી ઝડપથી વિન. 8 બોલમાં જ ખતમ કરી 8 નાખી. બોલમાં મેચ સમાપ્ત. બહુ ઘાયમાં લાગે છે વિરાટ ટીમ. ફૂલ સાથ સહયોગ આપ્યો છે ભાઈ વિરાટ ટીમે. જે ટાઈમ આપણો વેસ્ટ થયો હતો. થેન્ક યુ એ ડીજે. ફટાફટ કમ્પ્લીટ કરાવી નાખ્યો ભાઈ વિરાટ ટીમે. ભાઈ વિરાટ ટીમ ભાઈ સલ્યુટ છે વિરાટ ટીમને. ફૂલ સાથ સહયોગ આપ્યો છે ભાઈ. ફટાફટ મેચ ખતમ કરી છે ભાઈ. તમે ખૂબ ખૂબ ધન્યવાદ રાકેશભાઈ જખવાડિયા તમારો. અને વસ્સે બી ભાઈ નિરાશ નો થાશો, કારણ કે हार के उठने वाले को बाजीगर कहते हैं भाई. तो प्रयास करो ने बहुत सरस बैटिंग एक तरफ विराटના બેટ્સમેન ની. ભાઈ ટોચમાં આવી જાઓ અમિતભાઈ. સંતોષભાઈ ખાખરોડિયા ખેડગલી ટીમના કેપ્ટન અત્યારે ફિલહાલ કોચ બન્યા છે. અમિતભાઈ કેપ્ટન બન્યા છે.